તો કેમ છો મારા કલેજા મજામાં રહેવાની શરૂઆત કરી દીધી છે નવા વ્લોગની। પહેલાં તો બધાને જય માતાજીની જય માં મંગળવાર। સરસ મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને દોસ્તો આજ છે પૂનમ એટલે ભાઈ મેવા ભરાય જોરદાર, ઉષા કોટડા ભરાય અને જાતપરે જવાનું છે, બે ઠેકાણે જવાનું છે। અને આ જો મારા દાદાએ કાલમાં જાહેર હાંડી લણ નાખી છે તો હંદીભાઈ વધાઈ ગઈ ને હવે ભાઈ જોરદાર એક નંબર પવન આવી છે આપણી ઘેરે। હવે અહીંયા જાહેર છે ને આપણું આ ઘર છે એટલે હવે ભાઈ પવન આવી છે એક નંબર। તો વિડીયોમાં બન્યા રહેજો, બહુ જ મજા આવવાની છે। આજે ઉષા કોટડાએ જવાનું છે, જાતપરે જવાનું છે તો સૌથી પહેલાં મારે નાઇટ જોઈન થવાનું છે કમ્પ્લેટ। તો હાલો આપણે ફટાફટ પહેલાં નાઈ નહીં તો ફાઇનલ દોસ્તો આપણે મસ્ત મજાના ભાઈ નાઇટ જોઈન થઈ જશે કમ્પ્લેટ। આઈલો ભાઈ જો તૈયાર થઈ ગયા આઈલો ધાન છે મેળા આવવાનું છે તારે ગાડી જો ભાઈ ગંદી થઈ ગયા તો બોલો ધોવરાવી પણ આ પાછી હતી ને એવી થઈ ગઈ થોડાક દીમાં હોય પડખે ઘેડો છે એટલે ધૂળ ઉડ્યા કરે। તો હવે પહેલાં તો ફટોફટ મારા મામાને લેવા જવાનું છે અને હેઠે આવવાનું છે એક ગાડીમાં મારે મારા ભાઈને અને મારા મામાને અને આયુષને અમે 4 જણા જઈએ છીએ એક ગાડીમાં। તો ચાલો હવે મસ્ત મજાના ભાઈ 10 વાગી જશે તો ભાગી ફાઇનલી દોસ્તો આપણે મારા મામાને ત્યાં પહોંચી ગયા છીએ। જોવા આપણે મોડું કરી દીધું આમ કાંઈ હાલે આમ હાલે અહીં ફરો અહીં આમ કાંઈ હાલે ક્યાં હે વાગ્યા કેટલા વાગ્યા તમે મોડા આવ્યા એવું છે તો એટલે ભાઈ અમારે જ બોલ છે અમે થોડા ખુઈ રહ્યા એટલે વધારે બાપ દીવો ખુઈ રહ્યો ને તું હાલો ને હવે તો હાલો દોસ્તો જો નાનું એવું ગોગું રોવા મળ્યું જો આ કેમ રોતું છે એવું છે ને તો ભાઈ ગલુડિયું મરી ગયું એટલે આ રોવે તો કેવા આહુડા પાડે પટ 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 હાઈલા ગલું મરી ગયું તારું હવે મરી ગયું ભાઈ એટલે જો આ રોવે છે। ફાઇનલી દોસ્તો આપણે રાજકોટ ભૂલી ગયા છીએ હાલો હું પહેલાં તમને દર્શન કરાવી દઉં તો ભાઈ એટલું માણસ છે આજ તો હાલો હવે હું તમને પહેલાં તો ફાઇનલી દોસ્તો હવે રાજપટથી જઈએ હવે ઉષા કોટડા જવાનું છે તો ચાલો દોસ્તો આપણે ઘરે પૂગી જશે ને વાગી જશે લગભગ 2 વાગવા આવી ગયા લગભગ એટલે તો વાગી જશે 2 વાગી નહીં 1-1.5 વાગ્યું જવું કાંઈ જો મારા મામા શું સાબાણી પીશો નહીં તો સબાડો ક્વાર્ટર અહીં જરૂર ક્વાર્ટર હાલ છે એટલે ક્વાર્ટર નહીં પાણી છે સરખું જોવા આમ કામમાં સ્પેશલ તમારું છે તો દોસ્તો મસ્ત મજાનો આપણે ભાઈ બાટલો ભરીને લઈએ છીએ ગામમાં લઈ આપણું ફિલ્ટર થઈ ગયેલું ખરાબ ચાલો ચા પાણી પાવા તો જોહે જ નહીં મારા મામા આવ્યા એટલે ઉષા કોટડા નહોતા ગયા ભાઈ કારણ કે આપણે માલપુરા જવાનું હતું ડુંગળીના થોડાક થેલા હતા કે 100 કે 10 એટલા થેલા છે તો એ સડાવા જવાનું હતું એટલે આપણે ઉષા કોટડા ભાઈ જ્યાં નહોતા ટેમ નહોતો અત્યારે તો હવે આપણે આડા દઈએ છું અત્યારે ભાઈ ગળદી એટલી બધી વાત આવી તડકો આ ખતરનાક છે ચાલો મસ્ત મજાનો પહેલાં ચા પાણી બનાવી ભાગી અમારે 3 જણા જવાનું છે પાછું આપણે માલપુરા જો આવતા વેતાથી જો આવું ધંધો શરૂ કરી દીધો હવા માલ છે ભાઈ ડુંગળી જો કાંઈ નહીં એમ કોની છે કાંઈ ભાઈ સારી છે હા મને કાંઈ નહીં જમાવટ આવતી આ તો ઝીણી છે બધી આપણે ઠેલી ભરવા આવ્યા કોઈ આવું કરવા આવ્યા તો ભાઈ જો હવે માઇન ટ્રેક્ટર આવ્યું હા એવું શું કારણ કે તો ભરાય નહીં અહીંયા જો થોડાક દાડિયા છે અને કામ કરે જો અહીંયા 25 થેલા છે 25 અહીંયા 25 અહીંયા બસ એટલી ડુંગળી છે તો
બાકાજી બોલા ફૂલ કે તો એમાં 3 માથે જોવે પછી 3 હેઠે જોવે એટલે કમસે કમ 6 જણા તો જોવે જવાનડા હરખે એટલા. હા તો અહીંયા ભરાય ત્યાં સુધી થોડી લાગે નહીં. ન લાગે. તો દોસ્તો તો આવી ગઈ મીડિયમ હે ડુંગળી ઠીક ઠીક આમ એટલી બધી સારી ન કહેવાય જાય. ઉતારો સારો આવી છે બસ 2 કેરા ખેંચવાના છે બીજી તો હાંધી પૂરી. ફાઇનલી દોસ્તો તો ટ્રેક્ટર ભાઈ ભરાઈ ગયો તો બહારની બાકાજી બધા અત્યારનું વાતાવરણ જોવા કાંઈ ઘટે નહીં એવું છે અત્યારે તો ફૂલ વરસાદની આગાહી. હા અહીંયા છે અમારી ડુંગળી કાલે કાલે ભરવા આવવાનું છે આપણે આ એટલી ભરી છે થોડાક થેલા થેલા ભર્યા તો હજી કાલ પાછું આવવાનું થઈ જાય લગભગ 90 ને આજુબાજુ થેલા થઈ જાય તો આજે 100 ને કાંઈ 25 આવવા દીધા તો બીજા કાલે ભરવા આવવાનું પાછું તો અત્યારે ભેગા ઘરે. 2 hours later. તો ફાઇનલ દોસ્ત આપણે મસ્ત મજામાં ઘરે પૂગી જશે ને ભાઈ જોરદાર શા બનાવી નાખ્યો અત્યારમાં. તો હાલો બધા શા પાણી પીને જ છે તો આપણે ઘરે પૂગી જશે ને મારા મામાને મૂકવા આવ્યા આમ જુઓ જ્ઞાન તમે જ્ઞાન પાલટી કેમ બેસી ફૂટે ભાઈ જો કરડે છે કરડી જાય. દોસ્તો આપણે મસ્ત મજાના ભાઈ ગામમાં જઈને વિયેવ છે ને મારા મામાને મૂકવા ગયેલો હતો ભાઈ તો એને મૂકીને વિયેવ છે. અને દોસ્તો આપણે સવારમાં જવાનું છે ભાઈ પાછું માલા પર ડુંગળી ભરવાની છે એટલે પાછું માલા પર આવવાનું છે ભાઈ. અત્યારમાં કોને ખબર કૂતરા બહાટી બોલો કંઈક જનાવર આવી જેવું લાગે છે જો કેટલા રોવે સાંભળો બોલે ને ભાઈ. તો દોસ્તો હવે મારે સવારમાં જવાનું છે ભાઈ માલાપરા. તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો ત્યારે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળીએ કાલે બધાને જય માતાજી જય મા મોગલ બાય બાય.